લો કદાચ જો જીરાના 15,000 ભાવ થઈ જાય ને તો ભાઈડો એક ને બે આઈફોન છોડાવ્યો. આજ મોરે મોરો દઈ દીધો હે કૂતરાઓને. આવી જાવ હાલો તમારામાં તેવડ હોય તો. કૂતરા હડકાયા બહુ છે આજે. અજ્જુભાઈ, અમિતભાઈ તમે ઓળખતા હશો. ટોટલ ગેમિંગ આપણા ગુજરાતના જ છે. રામ રામ બધા મિત્રોને, સ્વાગત છે તમારું એક ન્યૂ વ્લોગમાં. મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે એટલે વ્લોગ ચાલુ કરી દીધો છે. 2-3 દિવસથી ટાઈમ હમણાં નહોતો મળતો એટલે વ્લોગ નહોતા આવતા. આજે ફાઇનલી નવરો થયો હું એટલે વ્લોગ ચાલુ કર્યો છે. હવે કોઈ મિત્રો એમ કોમેન્ટ ના કરતા કે આ દાઢી ને વાળ થોડોક વધી ગયો કરાવી લ્યો. એવું નથી મિત્રો. એકચ્યુઅલીમાં દાઢી કરાવવાના અને વાળ કપાવવાના પૈસા નથી મારી પાસે. મેં ગરીબ હું. એવું કાંઈ નથી. આ તો ટૂંકમાં થોડાક વાળમાં છે ને આપણે આજ ફરી કરવું છે કે થોડાક લાંબા વાળ રાખવા છે મુલ્લે સ્ટાઇલ, એટલે કે અહીંથી થોડાક કપી નાખવા, બાકી આ થોડાક વડા રાખવા. એટલે નથી કપાવતો, થોડાક મોટા થઈ જાય પછી કંઈક આપણે સ્ટાઇલ બાઇલમાં ચેન્જીસ કરીશું. हमको सिखा रिया है. અને હાલો મિત્રો, અત્યારે હું આવ્યો હતો બોર ખાવા. અને ટૂંકમાં બોર કેદીને ખાધા નતા આવ્યો હતો. હા મેં જોઈ લ્યો કૂતરા આ ગદના મને પણ જોઈ લ્યો. આને ખબર નથી કે ભરત ભાટિયા કોણ છે, ભરત ડોન. माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो. તો મિત્રો હાલતો હાલતો અત્યારે આપણા માર્ગે આવી ગયો હું. આપણા પાછળ જો બજાણા વાળો રસ્તો આવે છે. અને અત્યારની વાત કરું તો આપણો જો એડ્રેસ નોટ કરી લ્યો. આ પ્રમાણે આપણું અહીંથી આગળ આમ જાય એટલે થોડુંક છેટું જવું પડે, પછી આપણું ઘર આવી જાય. અને બીજી વાત કરું તો આ માર્ગ છે આપણો ટૂંકમાં બજાણાથી આવે છે માર્ગ. અને આમ જાય તો આમ જશે ભંડારિયા, અને આમ જાય તો કોલવા ગામ આવી જશે. 2-3 વાડી ટપી એટલે આ બાજુ આવે ભંડારિયા, અને આ બાજુ 2-3 વાડી ટપી એટલે આવી જશે કોલવા ગામ. અને તમને બધાને એડ્રેસ આપી દીધો છે એટલે કોઈ મારા ઘરે ના પૂગી આવજો સેલ્ફી લેવા હાટું, કારણ કે હું નવરો નથી હોતો. ગજબ બેઇज्जती है. ફાઇનલી બોયડી આગળ આવી ગયો હું બોર ખાવા. જોઈ લ્યો આ પ્રમાણેના બોર છે, જોઈ લ્યો. હા બોર એટલે કેમેરામાં બહુ નહીં દેખાતા હોય તમને, પણ આવી બહુ જોરદાર ગયા હે. જોઈ લ્યો કંઈક આ પ્રમાણેના હે. વાહ ઓલા કૂતરા બેઠા હે, તાકીને જ બેઠા હે. આજ અમકો જીત થાય. આજ મોરે મોરો દઈ દીધો હે કૂતરાઓને. કૂતરા હડકાયા બહુ છે આજે. બટકા બીજા ભરે નામ આખડું આવે છે. જોઈ લ્યો મિત્રો કંઈક આ પ્રમાણેના બોર છે. તમારે પણ જો ખાવા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. તમારે ઘરે હું મોકલાવી દઈ 2 કિલો બોર. અને અમારા હાથ ઉપર બહુ ધ્યાન ના દેતા કે થોડોક ભર્યો છે અત્યારે, કારણ કે અહીંયા થોડાક બર્તન હતા એમાં હાથ. અને મિત્રો ઘણા દિવસો થઈ ગયા છે કે આપણે હે ને આપણી વાડીનું જીરું નથી બતાવ્યું. ઓહો, પહેલાના વ્લોગમાં તમે જોતા હો કે આ ભાઈ જીરું જ બતાવતો હતો. હવે કેમ એવું નથી, હમણાં છે ને થોડાક વાડીના વ્લોગ ઓછા કરી નાખ્યા હતા. પણ આજે હાલો ફાઇનલી વાડીમાં બધું એક વસ્તુ બતાવી દઉં હું હાલ થઈ. તો હાલો ફાઇનલી મિત્રો અત્યારે આપણી વાડીએ તો આવી ગયો હું ટૂંકમાં. અને આપણું હાલો જીરું બતાવી દઉં આપણી વાડીનું કે કંઈક. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ચલો તમને બતાવી દઉં કંઈક કી પ્રકારનું છે. જો આમ જો તમને જોઈ લો મિત્રો કંઈક આ પ્રમાણેનું જીરું છે આપણું. ઠીક છે, બહુ આમણું વધારે સારું છે. અને ઓલી બાજુ જે પેલી બાજુ છે ને એ બાજુ થોડુંક બગડી ગયું છે. આ બાજુ તો વાંધો નથી બહુ. બતાવું તમને આ પ્રમાણેનું જીરું છે. અને હાલો બાજુમાંથી બતાવી દઉં. અને જીરાની વાત કરું તો આ જીરું છે નિધિ જીરું બિયાણનું નામ કહી દઉં તમને તો કંઈક આ પ્રમાણેનું છે. અને હાલો બહુ જીરું નથી બતાવું, કારણ કે મને નથી ખબર. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा. તો મિત્રો ફાઇનલ હો કદાચ જો જીરાના 15,000 ભાવ થઈ જાય ને તો ભાઈડો એક નહીં બે આઈફોન છોડાવ્યો. એમાં ખોટું નથી કંઈ. કોઈ તરીકા હે ભીખ માંગને કા? મિત્રો આપણે વાઢ્યું છે ત્યાં મેં પહેલી વાર મિની બ્લોગ બનાવ્યો હતો ને યુટ્યુબની અંદર. ત્યાં વાઢિયાને વાવ્યું હતું એ વિડીયો અપલોડ કર્યો હતો. અને આજે વાઢ્યું વડનું થઈ ગયું છે અને હું અહીંયા ઘણો આગળ વધી ગયો. વાત કરું તો અત્યારે આપણી પાસે હાલમાં મોબાઈલની વાત કરું તો મારી પાસે છે રિયલમી કંપનીનો જોરદાર મોબાઈલ છે. અને કેમેરા ક્વોલિટી પણ જોરદાર આવે છે. આજે ટૂંકમાં સુધાર કર્યો છે થોડોક, કારણ કે સેટિંગમાં થોડોક ફેર કર્યો છે કેમેરાની. એ મને ખબર નથી, આજે ખબર પડી એટલે એ થોડો ઘણો ચેન્જીસ કરી નાખ્યો છે. અને આજની ક્વોલિટી કેવી લાગી ને કોમેન્ટમાં જરીક જણાવજો. મિત્રો અત્યારે ઘરે આવી ગયો હું, તમને એક વસ્તુ બતાવું. જોઈ લ્યો મિત્રો આ છે આપણી પાડી.
જોઈ લ્યો કેમ બાકી થઈને ઘેલી થઈને ગાંડી થઈને આ બધું વ્લોગના કારણે કે મને વ્લોગમાં જ લે ન કરી કે ના હાલે 4-5 દિવસથી વ્લોગમાં નથી લીધી ને એટલે જોતા હાવ ઠેકડા મારે જોઈ લ્યો હા રેડી વ્લોગમાં લઈ લીધી રાઈડું ના હાલો મિત્રો તમને એક ટેકનોલોજી બતાવું આ જો આપણી પાડી છે અને અહીં ટૂંકમાં બાંધી હોય ને જઈ તરફ લાગે ને એ ડાયરેક્ટ આમાં છે ને પાણી પી લઈએ આને કહેવાય ટેકનોલોજી અત્યારે હું આવી ગયો હું વાડીએ અને તમને બતાવું અત્યારનું કંઈક તો અહીંયા જો આપણે હાથીડા પડ્યા છે ટ્રેક્ટરના બે અહીંયા એક હાથીડું છે અને વાહ છે બીજું શું કહેવાય ઓયણી અને અહીંયા છે આપણી મકાઈ મિત્રો જોઈ લ્યો મકાઈ ઊભી છે ને આમાંથી ટૂંકમાં અડધી કજી ઉપાડી લીધી છે અડધી બાકી છે અને આમાં ગુંદરી વાવી દીધી છે હમણાં એક દી આપણે નવરા હતા ત્યાં એનો વ્લોગ નહોતો બનાવી શક્યો અત્યારે બનાવી લીધો અત્યારે હાલો વાડી આવી ગયો છો આપણી અને બીજી વાત કરું તો વાંસે આપણી ગુંદરી ત્યાં જોઈ લ્યો મિત્રો ગુંદરી પાડી લીધી છે અને ભેગી કરી લીધી છે અને અત્યારે સનસેટ થાય છે જોઈ લ્યો મિત્રો આમ બાકી વ્યૂ ચેક કરો એક વખત વ્યૂ માટે લાઈક કરી દેજો બેક સિનેમેરો એક ભાઈની મારામાં કોમેન્ટ આવી હતી હમણાં કે જીવનમાં શું હાલે તમારે મેં કહી દીધું જીવનમાં તો શું હાલે એક આવે બીજી જાય બીજી આવે ત્રીજી જાય કઠણાય મિત્રો કઠણાય બીજું તો આપણા तो साला ये दुख का खत्म नहीं होता बे અને હાલો મિત્રો આજે થોડાક મારા ચેનલ વિશે વાત કરી દઉં ઘણા એને પ્રશ્નો હોય તો કે આપણે તમે જોતા હશો સબસ્ક્રાઈબર એટલા બધા કેમ છે આવું મેં લગભગ હે ને 10 વિડીયોમાં તો કહી દીધું પણ છતાંય આજે પાછું કહી દઉં કારણ કે ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે આ બધા સબસ્ક્રાઈબર એટલા કેમ મળ્યા ની બધું હોય તો ફરી એક વખત રિપીટ કરી દઉં કારણ કે ઓડિયન્સ માટે આપણે બધું કરવા તૈયાર છીએ એના પહેલાં તમે એક વ્યૂ ચેક કરો જો ત્યારનો કેમ બાકી વ્યૂ સનસેટ થાય છે અને આવા વ્યૂ માટે થઈને તમારે લાઈક તો મિત્રો કરવું જ પડે અને એક સિનેમેટિક લઈ લઈએ અને એ પણ હે ને થોડુંક પછી બતાવી દઈ એના પહેલાં આપણે ચેનલની હાલો વાત કરી દઉં તો આની પહેલાં આપણે હે ને હતો હું ગેમર મિત્રો વ્લોગર લાઈફમાં તો પછી લાઈનમાં તો પછી આવ્યો એને પહેલાં હતો હું એક ગેમર એ પણ જેવો તેવો નહીં મિત્રો કાયદેસરનો ગેમર હતો અને ગેમની વાત કરું તો આપણે ફ્રી ફાયરના ને એવા વિડીયોઝ નાખતો હતો અને આપણે હે ને મોટા મોટા યુટ્યુબર એવા હે ને અજ્જુભાઈ અમિતભાઈ તમે ઓળખતા હશો ટોટલ ગેમિંગ આપણા ગુજરાતના જ છે કંઈક 45 મિલિયન સબસ્ક્રાઈબર છે એના ભેગી આપણે હે ને ગેમ રમેલી છે એટલે ટૂંકમાં હે ને એવું શું કહેવાય આપણે ગેમિંગ લાઈનમાં હતો હું પણ મને થોડો શું કહેવાય આમ હરવરિયો હતો એટલે કે શોખ હતો એવું કે હું હાલો હવે વ્લોગ બનાવું એમાં ટૂંકમાં એવું હતું કે આપણે આ વ્લોગર લાઈનમાં આવવાનો વિચાર હતો નહીં પણ આ તો થોડાક ચેનલમાં થોડાક ઇસ્યુ આવ્યા ને મોટાભાગના લોકોને તો થઈ જાય મોનિટાઈઝ પણ મારે કંઈક વાંધો આવ્યો એવું કંઈક કે હું વિડીયો અપલોડ કરવામાં કંઈક હતું વાંધો એટલે પછી આપણે મૂકી દીધું એમ કે હવે હે ને ગેમિંગ મૂકી દો અને હવે એમ કે વ્લોગ ચાલુ કરવા દે ઘણા લોકોએ કીધું કે વ્લોગ કરી દે બીજું કંઈ થાય નહીં મોટા મોટા યુટ્યુબરે એવું કે હવે તું વ્લોગ કરી દે ચાલુ તો કંઈક થાય તો એમ કે હાલો વ્લોગ બનાવી એમાં કે હોય નહીં એટલે વ્લોગ ચાલુ કરી દીધા એક વસ્તુ બતાવું તમને જોઈ લ્યો કેમ બાકી મોરો દઈ દીધો આજ તો મોરો ભૂકાની સિઝન આવી ગઈ છે ભૂકા હેરા હે ત્યાં હે બધા કારણ કે ડૂસો તો નાખવો ને માલને અને બીજી વાત કરી દઉં તમને તો એક વાત કરવી હતી તમને અને મિત્રો હવે આ બધું હે ને આપણે થોડોક ટાઈમ માટે છે કારણ કે હવે આપણા 1 મહિનાની અંદર આપણે હે ને 12મું પૂરું થઈ જવાનું છે 12મું ધોરણ એટલે હવે મહિના દીની વાર છે અને પછી આપણી પરીક્ષા પણ પતી જશે એટલે પછી જો હું વ્લોગિંગને હે ને કાયદેસર એવી રીતે બનાવીને તમને પણ જોવાની મજા આવશે અને બે એવા ચેલેન્જીસ પણ કરીશ એટલે એ બધું થાય 1 મહિના પછી કારણ કે પછી મારી પાસે ભરપૂર ટાઈમ હશે અત્યારે પરીક્ષા હાલે એટલે એ ટાઈમ નથી મળતો પણ કંઈ વાંધો નહીં 1 મહિનાની રાહ જોઈ લ્યો પછી આપણે હે ને યુટ્યુબ ઉપર ફરીથી આવીશું અને ધમાકો બોલાવીશું અને હાલો મિત્રો આજના વ્લોગને આજ પૂરો કરી નાખું આજનો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો મળીશું એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને